ઓકે, ચલો અહીં ધ્યાન આપી દો. ગઈકાલે આપણે 5 એક દાખલા કઈ કર્યા હતા, બરાબર? સ્વાધ્યાયના પછી એના પછી આગળ જઈએ. હવે ગોલ આપણો શું છે આ બાજુ ધ્યાન આપી દો કે તમારું પહેલું ચેપ્ટર ના ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા હું એ રિવિઝન કરાવું છું. 3 દિવસ અહીં આગળ આવીશું. 3 દિવસમાં ફક્ત આપણે રિવિઝન કરીશું. પેલા જે 3 દિવસ છે એની અંદર આપણે કન્ટિન્યુટી રાખીશું. હવે શું કરવાનું છે, દાખલા તરીકે આ માની લો કે આ 3 દિવસમાં કદાચ પૂરા ના થાય, માની લો કે પૂરા થઈ ગયા, તો દર સન્ડે તમારે શું કરવાનું, સન્ડે તમારી જાતે ટેસ્ટ લઈ લો. તમારે જાતે જે દાખલા છે એ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો. ગણવાનો પ્રયત્ન એટલે કેવું કરવાનું, રકમ વાંચવાની, બરાબર? ગણેલો દાખલો છે તમારી જોડે, દાખલાની પર ગણેલા દાખલા પર હાથ મૂકી દો, પછી તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરો. એકવાર પ્રયત્ન કરો, 2 વાર પ્રયત્ન કરો, ના આવડે તો ફરી જોઈને ફરી ગણો. પણ સન્ડે તમારું આ કામ રહેશે. દાખલા તરીકે આ ચેપ્ટર તમારું એ થયું. હું સ્પેશિયલી દરેકના પેરેન્ટ્સને મેસેજ એક મૂકીશ કે ભાઈ તમે તમારા બાળકનું થોડું ધ્યાન આપો. મારો ગોલ એક જ છે, મારો કોઈ વિદ્યાર્થી નપાસ ના થાય, અહીંથી કોઈ રડતો ના જાય ફિઝિક્સમાં. બાકીના બીજા કોઈ સબ્જેક્ટને હું ગેરંટી ના લે, પણ એઝ ફાર એઝ ફિઝિક્સ ઇઝ કન્સર્ન, ફિઝિક્સની અંદર હું તમને ગેરંટી સાથે કહું, કદી તમે નપાસ થવાની કોઈ વાત જ નહીં આવે, બરાબર? તો અહીંયા આગળ તમારા જેટલા બી દાખલા ચાલે છે, દાખલા તરીકે આ એક સન્ડે તમારું પૂરું થયું, પહેલું ચેપ્ટર, બરાબર? આ ફર્સ્ટ ચેપ્ટર તમારું પૂરું થાય, ફર્સ્ટ ચેપ્ટર. સેકન્ડ સન્ડે આવશે ત્યારે બીજો સન્ડે, બીજા સન્ડેના દિવસે એ વખતે આપણું બીજું ચેપ્ટર ચાલેલું હશે. તો અહીંયા આગળ તમારે 1 + 2 પહેલું બીજું બંને, ખાલી દાખલાની વાત કરું, થિયરીની વાત નથી કરતો. થિયરી તો હું તમને રૂટીનમાં જ ગોખાઈ મારીશ, રૂટીનની અંદર જ આપણે એને ગોખી મારીશું, કમ્પ્લીટ કરી લઈશું, એનું ટેન્શન ના લો. મારે થિયરીમાં જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ હું તમને એક્સપ્લેન કરીશ, એ પ્રમાણે તમે ચાલજો, કદી દુખી નહીં થાવ, બરાબર? તમારા જે જીવનના વિકટ પ્રશ્નો છે એની માટે કોઈ વાર મને પ્રશ્ન પૂછ્યો, એના જવાબ હું તમને સાચા જ આપીશ, કારણ કે એક્સપિરિયન્સ પર્સન છું ને. તમે તમારા પપ્પાને નહીં પૂછી શકો, તમે તમારા મમ્મીને નહીં પૂછી શકો, બરાબર? તો સ્વાભાવિક વસ્તુ મને પૂછ્યું, હું તમને સીધો જવાબ આપું. ચલો, થર્ડ સન્ડે જ્યારે આવે, ત્રીજો સન્ડે, ત્રીજા સન્ડેના દિવસે શું કરવાનું, તો 1 + 2 + 3. આપણી જોડે 16 રવિવાર છે. દરેક રવિવાર ખાલી એક ચેપ્ટર કરો ને તો આપણી જોડે ચેપ્ટર કેટલા છે, 14 ચેપ્ટર છે, બરાબર? ક્લિયર? 14 કે 15 ચેપ્ટર છે, 14 આવી જશે આની અંદર. ખાલી દાખલા તમે વિચારો, અને જો આ સિક્વન્સમાં જશો ને તો હું તમને એમ કહું તમારી 7 પેઢી સુધી આ દાખલો તમને યાદ રહેશે, આ સિક્વન્સમાં જશો તો. મને યાદ કેમ રહે, કારણ કે મેં રિપીટ કરેલું છે 17-18 વર્ષથી ભણાવું, એટલે 17-18 વર્ષથી મને મોડેથી ગયા હોય તો સ્વાભાવિક વસ્તુ બધી રીત મને મોડેથી. એ વસ્તુ તમારે વિધિન 16 કે 17 સન્ડેમાં કવર કરવાની. નો ડાઉટ તમારા જે કંઈ ઇન્ટરનલ પ્રોબ્લેમ હોય, ઘરના હોય, બહારના હોય, અથવા તો કોઈ બીજી બાબતમાં તમે સંકળાયેલા હોય તો મહેરબાની કરીને અહીં આગળ થોડીક બ્રેક મારી દો. ખાલી 4 મહિના, ખાલી 4 મહિના તમારી જોડે છે. 4 મહિનાની અંદર તમે પરફોર્મન્સ સુધારી દો તો 10માના જે રિઝલ્ટ આવે છે, ખબર 10મામાં છેલ્લા 2 મહિના મહેનત કરે તો 60-70% આરામથી આવી જાય, તો અહીં આગળ પણ તમે એટલા ટકા લાવી શકશો, બરાબર? નપાસવાનો તો કોઈ સ્કોપ નહીં રહે, અને બધા તમને જે ડબલ નીટમાં ફાયદો થશે. જેનું બોર્ડ સારું એનું બધું સારું, જેનું બોર્ડ ખરાબ એનું બધું ખરાબ, જીવન પણ ખરાબ. આવનાર 60 વર્ષ 70 વર્ષની જે જીવન છે આપણે સુધારવું છે તો 4 મહિના તમારી જાત પર કંટ્રોલ કરજો. જે માણસ પોતાના મગજ પર કંટ્રોલ કરી શકે એ દુનિયા પર કંટ્રોલ કરી શકે, બરાબર? અચાનક આપણને વિચાર આવે કે એકદમ ભૂસકો માંથી એવો વિચાર આવે છે, નથી આવતો ને? આમ ઉકળતું પાણી એમ સીધો હાથ નાખી દો, કેમ નથી નાખતા? કારણ કે તમને ખબર છે એનાથી નુકસાન છે. તો અહીંયા આગળ તમે વિચારજો, ખાલી 4 મહિના છે, હું ખાલી તમારી જોડે 4 મહિના માંગુ છું. સુભાષચંદ્ર બોઝે શું કીધું, તમે મને લોહી આપો, તમને આઝાદી આપો. હું તમને એમ કહું ખાલી તમે મને 4 મહિના આપી દો. 4 મહિનાની અંદર હું તમને ગેરંટી સાથે કહું કોઈ વિદ્યાર્થી અહીંથી રડતો નહીં નીકળે, બરાબર?
અને જે કંઈ તમારા માઇન્ડમાં જે કંઈ ઇમ્પ્રેશન હશે અથવા તો આજુબાજુના ગામડામાં જે ઇમ્પ્રેશન આપણી સ્કૂલની છે અથવા તો આપણી સંસ્થાની છે એની અંદર 100% સુધારો થશે. એની અંદર સુધારો છે ધેટ મીન્સ કે તમારા સુધારો છે. બરાબર? તો ફોકસ અહીંયા આગળ રાખજો. જે જગ્યાએ તમને સમજ નથી પડતી, હું એમ વારંવાર તમને કહું, ઓનલાઈન ક્લાસમાં તમને કેટલી વાર અમુક જણા મને નામ મોડે થઈ ગયા છે. બરાબર? સારું છે તો ઊંઘમાં નથી બોલતો. બરાબર? એ તમારા વાઈફ મને ઘરની બહાર કાઢી મૂકે ને કે ભાઈ તમે તો વિદ્યાર્થીના નામ બોલો. મારે નામ રાત્રે કોનું બોલવાનું હોય? તો સ્વાભાવિક વસ્તુ છે. ચલો આપણે દાખલા શરૂ કરીએ. જો હસી મજાક તમે કરો છો મને ગમે છે, હસતા બાળકો બધાને ગમે. બરાબર? તમે મારા બાળક બરોબર જ છો ને? મારો છોકરો કદાચ એકાદ વર્ષ મોટો હશે, એકાદ 2 વર્ષ તમારથી, તો સ્વાભાવિક વસ્તુ વિચારજો કે એઝ અ પેરેન્ટ શું તમને સલાહ બોલું. તમે જે કંઈ તમારા પ્રોગ્રામ હોય, કદાચ ટીવી તમને પસંદ હોય, મોબાઈલ ગેમ પસંદ હોય, બરાબર? મારા છોકરા જોડે એક છોકરો ભણે છે, MBBS કરે, 3જા વર્ષમાં છે, પણ છતાં એને ગેમનો એટલો ચસ્કો છે ને કે જેવો પીરિયડ પતે વચ્ચે બ્રેક મળે તો ગેમ રમવા બેસી જાય. બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે કે એ ઇમ્પ્રેશન એના માઇન્ડમાં કેટલી બધી આમ ઊંડે સુધી ગતી રહેલી. બરાબર? તો આ વસ્તુ તમારે કાઢવી પડશે, નહીં તો સારા ડોક્ટર તમે નહીં બની શકો, કાં તો સારા એન્જિનિયર નહીં બનો. બરાબર? તો ચલો આપણે આગળ વધીએ. કોઈ આવતું હોય તો એડમિટ કરતા રહેજો ભાઈ. બરાબર? આવે ને કોઈ તો એડમિટ કરતા રહેજો. બરાબર? અકુ જોજે પાછી. એક વાત કેવું તને, અક્કુ નામ છે ને મારી સાડીનું નામ છે. અને મારે એને બિલકુલ બનતું નહીં. બરાબર? ભારત પાકિસ્તાન છે, એ સામે ઉભીને હું સામે ઉભો હોય ને તો યુદ્ધ થવાની તૈયારી હોય, ખાલી તલવારો જ બાકી હોય, ખાલી તલવારો ખેંચી નાખી હોય. બરાબર? આમ જોતાની અંદર. તો હવે આશા રાખું કે આપણા બંને વચ્ચે સંબંધ સારા રહે, સુવાળા સંબંધ રહે. બરાબર? પ્રેમ ભર્યા. ચલો સારું છે હું ગુજરાતીનો સાહેબ ના બન્યો. બરાબર? નહીં તો બહુ ઘણું બધું થઈ જતું. બરાબર? ચલો 5મો દાખલો પત્યો તો આપણે 6ઠ્ઠા પર આવ્યા છે. ચલો 4 વિદ્યુત ભાર આપણને આપેલા છે. આ સમજવા જેવી વસ્તુ છે. એકદમ સિમ્પલ લોજિક નો દાખલો છે. આ દાખલો જ ના કહેવાય, આ MCQ થઈ ગયો. બરાબર? એક ચોરસ આપેલો છે તમને. એ ચોરસના 4 ખૂણા છે, A, B, C અને D. આ રીતેના શિરોબિંદુ આપેલા છે. એ શિરોબિંદુ પર અહીંયા આગળ પહેલા પર તમને આપેલો છે 2 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ. બીજા પર આપણને આપેલો છે -5 માઇક્રોકુલમ. હવે આ બધું ધ્યાન આપજો ભાઈ. પહેલું 2 માઇક્રોકુલમ અને આગળ આવશે -5 માઇક્રોકુલમ. ચલો અને અહીંયા આગળ એના મધ્ય બિંદુ પર પેલા રકમ આપણે વાંચીએ. મારી પણ ભૂલ હતી. QA, QB, QC અને QD એક 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર અનુક્રમે રહેલા છે. તો ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. તો એ ચોરસનું કેન્દ્ર, આ કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. હવે આ 10 સેન્ટીમીટર છે, આ પણ 10 સેન્ટીમીટર છે. તો એને કેન્દ્ર પર છે, ધેટ મીન્સ કે આ અંતર બધા માટે કેવું રહેશે? આ આપણા સરખું જ રહેશે. ક્લિયર? હવે અહીંયા તમે જોશો કે આ બંને વિદ્યુતભાર કેવા છે? પોઝિટિવ છે. સમાન ધ્રુવો વચ્ચે શું થાય? અપાકર્ષણ. બે હિરોઈનને એક જ સ્ટેજ પર લાઈન બેસાડી દઈએ, નજીક ખુરશી હોય તો એક ખુરશીઓ વચ્ચે અપાકર્ષણ થઈ જાય. બરાબર? બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં જતા રહે. બરાબર? કારણ કે એકબીજાને સહન કરી શકે નહીં. પણ એક હિરોઈન હોય પ્લસ માઇનસ ચાર્જ હોય તો આકર્ષણ થાય. તો સ્વાભાવિક વસ્તુ આ બંને વચ્ચે અપાકર્ષણ થશે તો આ ડાયરેક્શનમાં જાય. એ રીતે અહીંયા આગળ પણ આ ડાયરેક્શનમાં જશે. અંતર કેવું છે? સરખું. વિદ્યુતભાર પણ સરખા છે. આ બેની ચર્ચા તમે કરવા જાઓ એ બેની વચ્ચેનું બળ શોધવા જાઓ તો કે આને હું Q1 કહી દઉં, આને હું Q2 કહી દઉં, તો K1 Q2 upon r². આનું જે મૂલ્ય આવશે એ આ બે વચ્ચે પણ આવશે, પણ એની દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. તો એનો મતલબ એ થયો કે એનું પરિણામી બળ એ હંમેશા શું થાય? શૂન્ય થાય. સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં તો શૂન્ય થઈ જશે. તો સ્વાભાવિક વસ્તુ દાખલા તરીકે આનો A સફિક્સ વાપરે અને C સફિક્સ વાપરે. સફિક્સ એટલે નાનો ભાગ, અને આપણે FA પ્લસ FC બરાબર શું થાય? 0 થાય. ડાયરેક્શન સાથે બતાવીએ. ધેરફોર તમે લખશો FA -FC. આ એક સૂત્ર આપણને મળે. ક્લિયર? એ જ રીતે આ બાજુનો વિચાર કરો. આ B અને D એ બંને સરખા,
સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશા, તો આના વિશે પણ આપણે શું લખી શકીએ? FB is equal FB plus FD is equal to 0. પણ 0 ક્યારે બની શકશે? કે જ્યારે FB is equal to minus FD થાય. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશા. અહીંયા આગળ પણ તમને પ્રશ્ન પૂછી શકાય કે કયા નિયમને અનુસરે છે? ન્યૂટન ગતિના ત્રીજા નિયમને. તો ત્રીજા નિયમને અનુસરતો હોય તો આ જે મિકેનિક્સ તમે જે ભણો છો સ્થિત વિદ્યુત શાસ્ત્ર, બરાબર, એને આપણે પ્રચલિત યંત્રશાસ્ત્ર કહી શકીએ. કયું શાસ્ત્ર? પ્રચલિત યંત્રશાસ્ત્ર. MCQ થયો. જ્યારે કોઈ વસ્તુ ન્યૂટનના નિયમનું પાલન કરતું હોય તો શું કહેવાશે? પ્રચલિત યંત્રશાસ્ત્ર. ઇંગ્લિશમાં એને કહીશું ક્લાસિકલ મિકેનિક્સ, બરાબર. ચલો, તો સ્વાભાવિક વસ્તુ છે કે આની પર લાગતું મારે બળ શોધવું છે. તો કુલ બળ આની પર શોધવા જાઓ તમે શું લખશો? FA plus FB plus FC plus FD is equal to શું થાય? ચલો, FA બરાબર તો આપણે શું લખીએ છીએ કે આ બંને એના બરાબર શું છે? માઈનસ FC. તો માઈનસ FC લખી નાખો. પ્લસ FB બરાબર શું લીધું આપણે? FB બરાબર માઈનસ FD. તો અહીં માઈનસ FD લખશું. પ્લસ FC માઈનસ FD. આ બધા એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. ધેટ મીન્સ કે ક્લિયર. અને તમારે થોડુંક એક્સપ્લેન ક્યારે કરવાનું રહેશે? આ 2 માર્ક પર જ્યારે પૂછશે ત્યારે. જો ખાલી જગ્યા પૂછે તો આ બધું કશું કરવાની જરૂર ના રહે. સીધી 1 માર્કમાં જો પૂછે તો કહી શકો કે આની પર લાગતું કુલ બળ શૂન્ય. શા માટે શૂન્ય? કારણ કે અહીંયા આગળ એકબીજાની અસર નાબૂદ થાય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો. એના પછી નેક્સ્ટ શું છે? ઝટપટ બોલો, વાંચતો રખો. અક્ષય નામ છે ને? શું તારું? હે, શું નામ છે તારું? અક્ષય. અક્ષય કુમાર નહીં ને? હે, અક્ષય કુમાર 3:30 4 વાગે ઉઠી જાય છે. એક મિનિટ. એ લોકો હીરો જયારે કોઈ કહેશે તો 4 વાગે 5 વાગે ઉઠે છે. એની રાત કેટલી ટૂંકી હશે? 4:30 વાગે ઉઠી જાય, બરાબર. એ લોકો લેટ નાઇટ પાર્ટી ને બધું કરતા હોય, 11:30 12:30 સુતા હોય તો 3 કે 4 કલાકની ઊંઘ લેતા હશે. તો 3-4 કલાકમાં શું કરે? બરાબર. ચલો, જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખાય છે. આવી ઘટના પદાર્થની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. તે સમજાવો. કઈ નહીં, ભૂલ થાય. માણસ માત્ર ભૂલને પાત્ર. કઈ નહીં, ચાલો. સમૂહ લગ્ન ના કરતો, બરાબર. કઈક વરમાળા બીજા ત્યારે દિવસો ઉપાધિ થશે. ઓકે, જોસેફ સાહેબ શું થાય તારે? રિલેશનમાં થાય ના? એટલે એ કામ છેલ્લે મેં પૂછ્યું, બરાબર. તો મેં કદાચ તારા રિલેશનમાં થતું. એક દિવસ પૂછતા હતા ને મને કે આનું પરફોર્મન્સ કેવું છે? તો પરફોર્મન્સ ભાઈ બધા છોકરાનું મારું સારું છે. હું કોઈને ડોક્ટર માનતો જ નથી કે હોશિયાર નથી, હું માનતો નથી. હા, તો મહેનત ઓછી કરો, બરાબર. એક પિક્ચરમાં અમીર ખાન કહે છે કોઈની રિઝલ્ટ બતાવવું ના જોઈએ, તો વાસ્તવિકતા છે કે કોઈનું રિઝલ્ટ ના બતાવવું જોઈએ. પેલા બ્લડ રિપોર્ટ જેવું કે તને તારા હિમોગ્લોબિન ઓછું છે, તારા માં ઓછું છે, બધું બતાવીએ છીએ આપણે. તારા ફિઝિક્સમાં આટલા જ માર્ક છે, ફિઝિક્સમાં 35 માર્ક આવ્યા, કેમેસ્ટ્રીમાં 100 માર્ક છે, તેનો મતલબ કે ફિઝિક્સનો કોઈ ડોઝ એને આપવો જોઈએ, બરાબર. એવી વાસ્તવિકતા એ તદ્દન ખોટી વાહિયાત વસ્તુ છે. પણ આપણા દેશમાં આ વસ્તુ સિસ્ટમ ચાલે છે. બીજા દેશમાં શું છે? તમને જે ઇન્ટરેસ્ટ હોય ને, દાખલા તરીકે આને ડોક્ટર બનવું છે તો પહેલેથી એનું જ ભણવાનું. મેડિકલ લાઈનમાં ત્યાં આગળ કશું નથી. એસટી એસટી ઓબીસી કોઈ રૂલ્સ રેગ્યુલેશન જેડબલઈ નીટ એવું ત્યાં કશું જ નથી. એ લોકો આશ્ચર્યચકિત થાય છે. આપણે જેડબલઈ ના દાખલા ત્યાં મોકલે ને, બરાબર, કોઈ પ્રોફેસરો ઘણી બતાવશે, તમે યુટ્યુબ પર જોજો, એ લોકોને આશ્ચર્ય લાગે, બરાબર, કે આવું હોઈ શકે એમ. આ કે એમના દેશમાં કેવું છે કે જેને જે બનવું હોય એ છૂટ છે, બરાબર. આ કે એને ઇન્ટરેસ્ટ હોય, બરાબર. ગુંડા સિવાય બાકીનું બધું જ છે ત્યાં. ગુંડા બનવાની કોઈ ટ્રેનિંગ નથી હોતી. હા, બિહારમાં ચાલે છે. બિહારમાં ચાલે છે, તને ખ્યાલ છે? બિહારની અંદર ગુંડા બનવાની ટ્રેનિંગ આપે છે, બરાબર. સારા એવા ક્લાસીસ ચાલે છે. ચલો, 7મો દાખલો આવ્યા છે ને આપણે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર એટલે ક્ષેત્ર રેખા ને અચાનક ભંગાણ અથવા તો ગાબડા અથવા તો વિચ્છેદ ન હોઈ શકે. આવું શા માટે? ચલો, તો સૌથી પહેલા પેલું હું ક્ષેત્ર રેખા દોરું. દાખલા તરીકે આ પ્લસ વિદ્યુત ભાર છે, ના માઇનસ. તો ક્ષેત્ર રેખાની ખાસિયત શું છે? કોઈ પ્રશ્ન પૂછે તમે? હા, વાયવા પૂછી શકે તો તમે પ્રેક્ટિકલ વાળા કઈ ગયા? પ્રેક્ટિકલ ના મેં તમને જે નાનો એક વિડિયો મોકલ્યો છે, જોજો. એમાં ઇન્સ્ટ્રુમેન્ટ એકલા આવેલા છે. ઇન્સ્ટ્રુમેન્ટ વિશે તમને માહિતી આપેલી છે.
એ માહિતી તમે ખાલી મગજમાં રાખજો. પ્રેક્ટિકલનું ભૂત મગજમાંથી કાઢી નાખજો. અત્યારે તમારી કોઈ એવી જરૂરિયાત, અત્યારે ફક્ત બોર્ડ પર ફોકસ કરો, વાંચવા પર ફોકસ કરો. ના આવડે તો મને અડધી રાતે 2 વાગે, હું ગમે તે કામમાં બીજી હઈશ ને 2 વાગે તમારો ફોન એટેન્ડ કરીશ, બરાબર? 2 નંબર 1 નંબર મંગાવ્યો હોય તો પણ હું તમારો ફોન પહેલો એટેન્ડ કરીશ કે મારા વિદ્યાર્થીનો ફોન આવ્યો. એટલી હું તમને ફેસિલિટી આપું કે તમે 2 વાગે મને ફોન કરજો, બરાબર અક્ષય? તો પાછો 2 વાગે કરી ના દેતો, ખાલી ના કરતો. સરે કીધું તું 2 વાગે ફોન કરો એવું નહીં, તને તકલીફ પડે તો તું મને કર, બરાબર? ચલો, તો સ્વાભાવિક વસ્તુ છે કે થોડુંક અહીંયા આગળ ફોકસ રાખજો, બરાબર? ચલો, ક્ષેત્રરેખા હંમેશા પ્લસમાંથી નીકળે, માઇનસમાં દાખલ થાય, એવો નિયમ આપણે ભણી ગયા છે. તો તમે ઇન્સ્ટન્ટ કેમ યાદ નહીં લાવો? માની લો મને ખેંચીને લાફો મારી દો અત્યારે અહીંયા, તો આને આખી જિંદગી યાદ રહેશે કે કેપી સરે મને ચાલુ ક્લાસમાં લાફો માર્યો. શા માટે એને યાદ રહેશે? કારણ કે એને દિલ પર લીધું, બરાબર? આને મારી દઉં તો કશું તું દિલ પર લઈશ, મારીશ તો નહીં લે, બરાબર? અક્ષય છે, ક્લિયર? તો તમે દિલથી વિચારો, બધું કામ દિલથી જ કરો ભાઈ, દિમાગથી ના કરશો. દિમાગથી જે લોકો કરે છે એ લોકો પ્રાઇમ મિનિસ્ટર બને છે, પ્રાઇમ મિનિસ્ટર છે, મિનિસ્ટર છે, બધાની લાઈફ તમે જો, પર્સનલ લાઈફ જોજો, બરાબર? એ અહીંયા આગળ હશે, એની વાઈફ ક્યાંક અમેરિકા ફરતી હશે, છોકરા કંઈક લંડનમાં ફરતા હશે, આવી પરિસ્થિતિ હોય એ લોકોની, બરાબર? આપણે સારા છીએ, આપણે મા બાપ જોડે રહીએ છીએ, મા બાપ જોડે સાથે જમીએ છીએ, એ લોકોને એવું હોતું નથી. એટલે એટલા બધા આપણે દિમાગનો ઉપયોગ ના કરો, દિલથી વિચારો. સારા એન્જિનિયર બનો, સારા ડોક્ટર બનો, સારા ઓપરેશન કરો, બરાબર? બધાને મદદરૂપ થાવ, એવું નેચર રાખો. આખી દુનિયા આપણને યાદ રાખે, આપણા મર્યા પછી આપણને યાદ રાખે, બરાબર? એ જ પ્રેમ છે. ગઈકાલે એક છોકરીએ મેં એને પૂછ્યું, મેં કીધું એફ નો એકમ શું ટ્યુશનની અંદર, બરાબર? એફ એટલે કે બળનો એકમ શું થાય? ન્યૂટન. તો ન્યૂટન જ કેમ કે ન્યૂટનને શોધ કરી. હવે વાસ્તવિક રીતે જોવા જઈએ તો આપણે ન્યૂટનને સૌથી વધારે પ્રેમ કરીએ, સાયન્સ વાળા. તમે, તમારા છોકરા, તમારી આવનારી જેટલી પેઢી છે એ બધી પેઢી ન્યૂટનને યાદ કરશે. તો કોઈને યાદ કરવું એ પ્રેમ છે ને, બરાબર? હા, કોઈને ઘરમાં લાવીને મેરેજ કરવું, છોકરા પેદા કરવા, એ બધી વસ્તુ કોમન છે યાર. એ વસ્તુઓમાં પ્રેમ ના કહેવાય. પ્રેમ તો કોને કહ્યું કે આપણે મહાત્મા ગાંધી, એમનો ફોટો છે ને ભાઈ, બરાબર? તો એમણે એમના દેશનો સાચો પ્રેમ કર્યો છે, એટલે અબ્રાહમ લિંકન, એના ફોટા આવે છે ડોલરની ઉપર ને એની પર. તો સ્વાભાવિક રીતે એવું કંઈક આપણે કામ કરવું છે. તો હંમેશા દિલથી વિચારવું કે પ્લસમાંથી ઉત્પન્ન થાય, માઇનસમાં દાખલ થાય. આટલી વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ, ખબર? તો ક્ષેત્રરેખા આપણે આવી રીતે દોરીએ, પછી ક્ષેત્રરેખાઓ આમ પણ બતાવીએ, આ રીતે યાદ કરો, બરાબર? અમુક ક્ષેત્રરેખાઓ અહીંયા આગળ પણ આવશે. આનો મિનિંગ શું થયું? જેટલી અહીંયા આગળથી ઉદ્ભવે છે એટલી બધી આમાં દાખલ નહીં થતી, અમુક દાખલ થાય, અમુક ક્યાં જતી રહે છે? આ પણ એક પ્રશ્ન થઈ ગયો. આ કઈ જતી રહેશે? ઇન્ફાઇનાઇટ અંદર જતી રહેશે, ક્લિયર? આનો મતલબ એવો છે કે અહીંયા આગળ તમને કોઈ પણ જગ્યાએ બ્રેક જોવા નથી મળતો. બ્રેક કેમ નથી જોવા મળતો? જો બ્રેક થઈ જાય, માની લો કે આ બ્રેક થઈ ગઈ, આ બધી ક્ષેત્રરેખાઓ બ્રેક થઈ ગઈ, એનો મતલબ કે આનો અંત આવી ગયો. માની લો કે અચાનક હજુ પડી ગયું, ઉભો જ ના થયો, ઓકે, માની લો અચાનક પડી જવું, બરાબર? અને ઉભો જ ના થયો, તો એનો મતલબ શું થયો? જિંદગીનો અંત આવી ગયો, ક્લિયર? તો એનો મતલબ કે આપણું સંરક્ષણ નહીં થયું. પણ તમે વિચારો, વિદ્યુતભારનું શું થાય? સંરક્ષણ. તો સંરક્ષણનો મિનિંગ શું થયો? ગમે તે સમયે, ગમે ત્યારે એને તમે જો તે હાજર જ હોય. તો એનો મતલબ કે અહીંયા આગળ આ જો હું અહીંયા કટ કરું તો એનો મતલબ કે એનો અંતર એટલે સંરક્ષણ ના થાય. સંરક્ષણ ના થાય તો કયા નિયમનો બ્રેક થાય? વિદ્યુતભારના સંરક્ષણ. શું લખાય? એવું શક્ય નથી, કારણ કે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમનો બ્રેક થાય. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ શું છે? ચલો, એના પછી બીજો, બે ક્ષેત્રરેખાઓ કોઈ એકબીજાને શા માટે છેદતી નથી? ચલો, તમે બધા આજે આયા, બરાબર? સ્નેપ પ્લેનની વાત છોડો, જેટલા આયા છો એટલા બેઠેલા છો. તમારા બધાના ચહેરા કઈ તરફ છે? મારી તરફ છે. મારી તરફ છે એટલે કે બોર્ડ તરફ છે. ક્લિયર? ઓકે. કોઈ આવે, બરાબર? આ વ્યક્તિ માયા, બરાબર? જોશોભાઈ સાહેબ ત્યાં એમણે આ તરફ જોયું, બરાબર? તો મેં એમને પૂછ્યું શું થયું, બરાબર? માની લો કે 3 જણા 4 જણા પેલી બાજુના મોઢા કરીને જશે, તો તમારી લાઈન ક્ષેત્રરેખા આમ જતી હશે, આની ક્ષેત્રરેખા આમ જતી હશે, તો બંને ક્રોસ કરે, ક્રોસ થશે ને? આ ક્ષેત્રરેખાઓ કદાચ અહીંયા કે ત્યાં નીકળીને આમ જાય અને એક ક્ષેત્રરેખા આમ જાય, તો એનો મતલબ શું થયો? કે આ બાજુ કોઈ વિદ્યુતભાર હશે માઈનસ, અને આ બાજુ, તો આની ડાયરેક્શન આ દિશામાં જાય. સ્પર્શક હંમેશા દિશા બતાવે.
આ પણ દિશા બતાવે તો કોઈ પણ ક્ષેત્રને બે દિશા હોઈ શકે ખરી અડધા વિદ્યાર્થી આમના બેસે અને અડધા વિદ્યાર્થી આમના બેસે હું સહન કરીશ ખરો હું શું કહીશ એમ તરત જ કહી દઈશ કે ભાઈ આવી રીતે ના ચાલે તો એક જ ક્લાસની અંદર તમે બે દિશામાં ભણી ના શકો એક જ દિશામાં તમે ભણી શકો માટે સિદ્ધાંત ત્યારે બધા આપણે જોઈએ છે તેવી રીતે અહીંયા આગળ પણ છે કે ક્ષેત્ર રેખા જો બે દુભાગે તો શું થશે બે દિશાઓ થશે અને બે દિશાઓ શક્ય નથી માટે તમે શું લખશો ત્યાં આગળ કે જો દુભાગે તો એને બે દિશા આવે અને એવું કોઈ ક્ષેત્ર નથી જેને બે દિશા આવે ક્લિયર ઓકે ચલો એના પછી નેક્સ્ટ બોલો નેક્સ્ટ કયો બોલ તો કોમલ ચલો આ બી દાખલો સારો સમજવા જેવો અહીં જુઓ QA એક આપેલો છે અહીં QB આપેલો છે બરાબર QB તમને આપેલો છે -3 માઇક્રોકુલમ અને આ છે 3 માઇક્રોકુલમ બરાબર ચલો હવે શું કહે છે બે બિંદુ દ્વારા વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે અહીંયા આગળ તમને O બિંદુ આપ્યું એનો મતલબ એ થયો કે અંતર જે તમને આપેલું છે કેટલું આપેલું છે અંતર 20 સેન્ટીમીટર ટોટલ તમને 20 સેન્ટીમીટર આપ્યું ક્લિયર તો આ તમારું 10 સેન્ટીમીટર થાય અને આ પણ તમારું 10 સેન્ટીમીટર ક્લિયર તો હવે તમને એવું કીધેલું છે કે બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્ર શું છે E બરાબર AQ/R². આ એક સૂત્ર તમે લખી શકો છો અથવા તો ભાષામાં શું લખી શકાય એકમ વિદ્યુતભાર દીઠ વિદ્યુત બળ ને પણ વિદ્યુત ક્ષેત્ર કહેવાય આ બે વસ્તુ એટલા માટે લખી કોઈ જગ્યાએ તમને ઉપયોગમાં આવે તો તમે લખી શકો ચલો આ સૂત્ર આપણી જોડે છે અહીંયા આગળ તમારો એક એકમ વિદ્યુતભાર ધારો 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે 1 કુલમ વિદ્યુતભાર છે વિચારો એક એકમ આના વડે આની પર લાગતું બળ 1 કુલમ વિદ્યુતભાર પર લાગતું બળ એ એટલે વિદ્યુત ક્ષેત્ર થયું એ મારું સૂત્ર છે તો સૂત્ર તમારું આવશે એના અનુસંધાનમાં લખવા જશો તો અહીંયા આગળ શું હશે E બરાબર AQA/R². R² એટલે અંતર થઈ હવે અહીંયા આગળ અદિશ મૂલ્ય બતાવ્યું સદિશ નથી બતાવ્યું દેખાય છે થોડુંક સાઈડ પર જાય છે ચલો અહીંયા આગળ આ જે મૂલ્ય આપણે બતાવ્યું એ મૂલ્ય જ ખાલી બતાવ્યું છે દિશા નથી બતાવી તો દિશા કઈ તરફ આવે અહીંયા આગળથી આ તરફ જશે તો આ તમારી દિશા જે થઈ એ ની દિશા થઈ ગયા સમજ પડ્યા એ જ રીતે હવે અહીંયા આગળ વિચારો આ તમારો પોઝિટિવ વિદ્યુતભાર છે અને આ તમારો નેગેટિવ વિદ્યુતભાર તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં જાય પોઝિટિવ થી નેગેટિવ તો એ દિશા પણ એની આ જ દિશામાં જવાની આ EB ની દિશા પણ આ જ દિશા જશે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવું હોય તો E બરાબર તમે જ્યારે લખશો તો શું લખાશે E બરાબર A EB લખાશે 0 નહીં થાય બરાબર અહીં 0 થશે નહીં શા માટે કારણ કે બંનેની દિશા એક જ થઈ ગઈ બંનેની દિશા એક થઈ ગઈ એટલે આપણે એનું શું કરીશું સમેશન લઈશું સમજ પડી ક્લિયર ચલો તો અહીંયા આગળ પહેલા માટે લખશો તમે KQA/R² પ્લસ AQAB/R². ક્લિયર ચલો તો અહીંથી તમે K કોમન કાઢી લો અને Q પણ કોમન કાઢી લો Q તો બંને માટે સરખો જ છે ને ખાલી પ્લસ માઈનસ મૂલ્યની વાત નથી દિશાની વાત અત્યારે નથી કરતો ફક્ત જો મૂલ્ય લેવા જઈએ હું મૂલ્યની ચર્ચા કરું બરાબર તો મૂલ્યના દૃષ્ટિકોણથી QA/R² એ ડબલ મૂલ્ય થઈ ગયું એટલે તમે લખશો twice AQA/R² એ પણ લખાય twice QB/R² પણ લખી શકો કે બંનેના મૂલ્ય સરખા છે આ પણ શું છે 3 માઇક્રોકુલમ આ પણ 3 માઇક્રોકુલમ છે બંનેના મૂલ્ય સરખા થઈ ગયા ક્લિયર આનો હવે જવાબ લઈએ એટલે શું લખાશે જો 2 * 9 * 10 ની 9 ઘાત ગુણ્યા 3 * 10 ની -6 10 સેન્ટીમીટર એટલે 10 ભાગ્યા 100 કરશો મીટરમાં રૂપાંતર કરશો 1/10 નો વર્ગ 1/10 નો વર્ગ કરશો એટલે શું થશે 10 નો વર્ગ એટલે 10 ની 2 ઘાત આવી જશે
અહીંયા આગળથી 3 ઘાત 3 ને 2 5 ઘાત મળશે અહીંયા 5 ઘાત થઈ જશે 10 ની 5 ઘાત બરાબર અને 6 6 ને હવે 54 54 ગુણ્યા 10 ની 5 ઘાત આટલું બળ આવે છે વિદ્યુત બળ જો કેટલો જવાબ આવે 2.60 કેટલું લખ્યું આપણે કેટલી એ જ આવે ને બરાબર ભાઈ શું એકમ આવશે એકમ ન્યૂટન પર કુલમ એટલે મેં અહીં લખ્યું છું એકમ વિદ્યુત ભાર લાગતું બળ તો અહીંયા તમે n/c લખજો આની આગળ આપણે f/q કરીએ ને એને e કહેવાય f એટલે શામાં પાસે ન્યૂટનમાં અને અપોન કુલમ રેડી રેડી એટલે સમજ પડી ગઈ ચલો એના પછી શું કહે છે જો 1.5 × 10⁻⁹ માસ ધરાવતો એક ઋણ વિદ્યુતભાર પરીક્ષણ વિદ્યુતભાર આ મૂલ્ય આ બિંદુએ મૂકવામાં આવે તો તેની પર લાગતું બળ કેટલું એ શોધવું છે આપણે હવે 12 તો આવે નથી 12 ના એટલે શું લખો હવે બરોબર શું તમે પહેલા જ મેં પેલો ક્લાસ મૂકવા હજુ પણ હું તમને કહું છું કે તમે એને પેલો ક્લાસ કરો ને એ ક્લાસની સંખ્યા જોઈ લો ઓછી સંખ્યા તો ટ્રાન્સફર કરી લો હા પણ ઉભા રહો કેટલો ટાઈમ છે ટાઈમ કેટલો થયો અડધો કલાક પછી ટાઈમ બગાડશે આ તો સમય ખરાબ કરો છો તમે લોકો કઈ નહીં ચલો આગળ ચલો સર રેકોર્ડિંગ બંધ થઈ ગયું રેકોર્ડિંગ બંધ થઈ ગયું અરે યાર